કારણ કે આ માથું ખાશે પાછું. આપણે 2 વર્ષ કોવિડમાં ઝૂમ નું માથું ખાઈ ગયા એટલે ઝૂમ થોડુંક તો આપણું ખાય ને. એ લોકોએ હવે ચાલુ કર્યું આ રેકોર્ડિંગ નો ઓડિયો મેસેજ. Hello everybody. Good evening, Jai Shri Krishna. Good evening, Jai Shri Krishna. Yes. 8:01 થઈ પણ હજુ 27 કનેક્શન છે એટલે લેટ્સ વેઇટ ફોર અ મિનિટ. બકુલભાઈ નાઇસ બેકગ્રાઉન્ડ. થેન્ક યુ. પણ ગમે એમ કહેશો હું ગાવાનો નથી. ઓકે. એવું કેવું તમે તો એ સીટ પર બેઠા તમારે જ ગાવું એવું લાગે અમને. વગાડજો, ગિટાર આટલી બધી રાખી છે તો. યસ સર. બકુલભાઈ તમે ગાવાના નથી તો શું નાચવાના છો? આજે નથી રાખ્યો એ પ્રોગ્રામ. નથી. તો શરૂ કરીએ રાજુભાઈ. હજુ લોકો કોન્સ્ટન્ટ કનેક્શન ચાલુ જ છે, આવ્યા કરે છે. કદાચ ફર્સ્ટ ડે છે, હજુ પેલી લિંક નું જોવાનું હોય ને એવું કઈ હોય તો. જુદી જ લાગે. કેમ?
વાહ, લોકો કારમાંથી પણ કનેક્ટ થયા છે. ગુડ. Okay, so we will start sharp at 8:05. So it's almost about the time. Good. So we have 35 connections already. બકુલભાઈ અમે લોકો બધા મ્યુટ રાખીએ ને when somebody is singing. Yes. Only the person who is talking or singing will be stay unmute. And immediately once singer done, have to mute immediately. Okay. Okay, great. So let's start. Jai Shri Krishna, welcome everybody to our first cyber karaoke night, Sunday evening. તો આજનું સેશન થોડું આપણે શોર્ટ રાખેલું છે અને લિમિટેડ સિંગર જ રાખ્યા છે. એનું કારણ એ હતું કે વી હેવ ટુ વર્ક ઓન સો મચ ટેકનિકલ સાઇડ, કારણ કે ઘણા બધા સિંગ કરતા હોય છે, કેરિયોકીમાં સારું સિંગ કરતા હોય છે, પણ ઓનલાઈન કે ઝૂમથી ન કર્યું હોય એટલું બધું, એટલે બહુ જ ડિફિકલ્ટી થતી હોય છે કે બધું સિંક ન થતું હોય ને મ્યુઝિક અને વોકલનું બધું ઘણી બધી ગડબડો હોય. તો 2-3 દિવસથી વી વર વર્કિંગ સો હાર્ડ કે એ બધા ઇસ્યુઓ સોલ્વ થાય, એટલે ઓલમોસ્ટ સોલ્વ થઈ ગયા છે. સ્ટીલ બેર વિથ અસ ઇફ ધેર ઇઝ એની માઇનોર ઇસ્યુઝ ઓર એનીથિંગ. પણ શરૂ કરીએ છીએ અને હું હવે રાજુભાઈને કહું છું કે એ શરૂઆત કરે સરસ્વતી કે ગણપતિ વંદનાની સાથે આજનું ફર્સ્ટ પ્રોગ્રામ, અને વી વિલ કન્ટિન્યુ ફ્રોમ ધેર. યસ રાજુભાઈ. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव शुभ कार्येषु सर्वदा. संगीत है शक्ति ईश्वर की, हर सूर में बसे हैं राम. गीत और संगीत दिलों के उन जज्बातों को बयां करते हैं कि जिन जज्बातों को बातों के जरिए कहना और चुप रहना दोनों ही नामुमकिन है. आइए ऐसे ही कुछ चुनिंदा गानों से सजी आज की इस महफिल का आगाज करते हैं. आज की इस म्यूजिकल इवेंट में हमने खास चुने हैं हिंदुस्तानी फिल्म संगीत के 2 दिग्गज सिंगर्स, यानी मखमली आवाज के मालिक मरहूम मोहम्मद रफ़ी साहब और मुकेश जी के कुछ बहुत ही बेहतरीन और पॉपुलर गाने. तो इस इवनिंग का इस पूरी रस से भरी इस महफिल का शुरुआत करने के लिए मैं आप सब जिसका बेसब्री से इंतज़ार कर रहे हैं उनको आने के लिए यहाँ पर गुजारिश करूँगा. यानी आज की इस पूरी म्यूजिकल इवेंट की सूत्रधार कृष्णा जी को. प्लीज हेल्प मी टू वेलकम कृष्णा जी. Thank you, कृष्णा Raju. जी, yeah. Hello, everyone. Jai Shri Krishna. I'm your anchor for today's evening, and I welcome everyone to Pehli Sham, Rafi and Mukesh ji ke naam, Rafi ji and Mukesh ji ke naam. આજે આપણે બધા મળ્યા છીએ. રાજીભાઈએ કહ્યું એમ સંગીત એક એવી વસ્તુ છે કે ઘણી વખત મ્યુઝિક શબ્દો કરતા વધારે એનર્જી આપે છે, અને એ ડીપલી હાર્ટ સાથે જ્યારે જોડાય ત્યારે એની જેટલું ફીલ મ્યુઝિક જેટલું ફીલ આઈ થિંક કોઈ આપી શકતું નથી.
સો હવે બકુલભાઈ અને રાજુભાઈ કીધું, મારે વધારે કહેવાનું રહેતું નથી. બહુ સરસ સરસ સિંગર ચૂન્યા છે એ લોકોએ, અને સોંગ પણ બહુ જ સરસ છે. સો આપણે આજ બીજો કોઈ ટાઈમ વેસ્ટ ન કરતા આજે મ્યુઝિક સાંભળવાનું અને ગીતો સાંભળવાનું શરૂ કરીએ. પહેલું સોંગ છે ચૌદવી કા ચાંદ હો તુમ. એ સોંગ એવું છે કે કદાચ મૂવી આવ્યું હતું 1960માં, ચૌદવી કા ચાંદ, પણ એ પહેલાના કે પછીના બધાનું ગમતું હશે, હું એવું માનું છું. અને રફી સાહેબના અવાજનું આપણે પહેલું સોંગ સાંભળવા જઈ રહ્યા છીએ. ત્યારે સાહબ શબ્દ એક એવો છે, કદાચ સર વાપરીએ આપણે ઘણા બધા માટે, પણ સાહબ શબ્દ એવો છે કે એક બહુ વધારે પડતું સરસ રિસ્પેક્ટ હોય ખરેખર દિલથી, એના માટે ઓટોમેટિક આપણા મુખમાંથી એ શબ્દ નીકળી જતો હોય છે, સાહબ. અને સોંગ છે ચૌદવી કા ચાંદ. વહીદાજી ચાંદ જેવો ચહેરો જ હતો એનો, એમાં કંઈ કહેવું પડે એવું નથી. સો આપણે એ સોંગ સાંભળશું. આપણા પહેલા સિંગર છે ભરત પટેલ. ઓલરાઈટ, વેલકમ ભરતજી. તમે સ્ટાર્ટ કરી શકો છો હવે. થેન્ક યુ એવરીવન એન્ડ એન્જોય અવર ફર્સ્ટ સોંગ. Thank you, Krishna. I'll start the song. चांद हो या आफताब हो, जो भी हो तुम खुदा की कसम लाजवाब हो। चौदहवीं का चांद हो या आफताब हो, जो भी हो तुम खुदा की कसम लाजवाब हो। चौदहवीं का चांद हो। जुल्फे है जैसे कांधों पे बादल झुके हुए, आंखें है जैसे मैं के प्याले भरे हुए, मस्ती है जिसमें प्यार की तुम वो शराब हो। चौदहवीं का चांद हो। चेहरा है जैसे झील में हंसता हुआ कमल, या जिंदगी के साज पे छेड़ी हुई गजल। जाने बहार तुम किस शायर का ख्वाब हो। चौदहवीं का चांद हो। होठों पे खेलती है तबस्सुम की बिजलियां, सजदे तुम्हारी राह में करती है कहकशां। दुनिया ये हुस्न और इश्क का तुम ही शबाब हो। चौदहवीं का चांद हो या आफताब हो। Thank you.
વેરી ગુડ. મજા આવી ગઈ. બધાને મજા આવી? થમ્સ અપ. થેન્ક યુ. Thank you. Thank you. It was good start, right? મજા આવી. આપણી પહેલી ઇવનિંગ, પહેલું સોંગ, really good. ઓકે, બીજું સોંગ, થેન્ક યુ ભરતભાઈ. બીજું સોંગ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. દિલ દિયા દર્દ લિયા. સ્માઇલ સાથે એક થોડી દર્દની વાત. આ સોંગ છે દિલીપ સાહેબનું, એક એવા બીજા યુગાંતર સ્ટાર કે જેના માટે આપણે સાહબ શબ્દ વાપરવા હંમેશા તૈયાર રહીએ છીએ. આપણને છોડીને ગયા. હા, દુઃખ પણ સાથે બિગ સ્માઇલ પણ છે, કારણ કે 98 વર્ષ લાઈક યરની ઉંમરે ગયા છે. બહુ સરસ જીવન જીવીને ગયા, આપણે બધા જાણીએ છીએ. તો કદાચ એની ખુશીમાં આજે આ સોંગ સાંભળી લઈએ. સો દિલીપ સાહેબ અને વહીદાજીનું આ સોંગ છે દિલ દિયા, અને અગેન રફી સાહેબના અવાજમાં. 1966માં મૂવી આવ્યું હતું, અને અગેન આપણે સિંગર આપણા સેમ જ છે, આપણે ગમી ગયા આઈ થિંક. સો ભરત પટેલ અગેન, લેટ્સ એન્જોય. You can start, Andy. Sorry, just a second. Huh? Almost ready. उम्मीदें आरज़ुएं खेलती हैं यूं मेरे दिल से पलट आती है मौजे जिस तरह टकरा के साहिल से. दिलरुबा मैंने तेरे प्यार में क्या क्या न किया. दिल दिया दर्द लिया, दिल दिया दर्द लिया. कभी फूलों में गुजारी, कभी कांटों में जिया. दिल दिया दर्द लिया, दिल दिया दर्द लिया. जिंदगी आज भी है, बेखुदी आज भी है. प्यार कहते हैं जिसे, वो खुशी आज भी है. मैंने दिन रात मोहब्बत का तेरी जाम किया. दिल दिया दर्द लिया, दिल दिया दर्द लिया. दिलरुबा मैंने तेरे प्यार में क्या क्या न किया. दिल दिया दर्द लिया, दिल दिया दर्द लिया. क्या कहूँ तेरे लिए, मैंने आंसू भी पिए. कभी खामोश रहा, कभी शिकवे भी किए. कर लिया चाक गरेबां, कभी दामन को सिया. दिल दिया दर्द लिया,
क्या न किया, दिल दिया दर्द लिया, दिल दिया दर्द लिया. प्यार के जान है तू, दिल का अरमान है तू, कौन दुनिया से डरे जब निगहबान है तू, अपनी कस्ते को सहारे पे तेरे छोड़ दिया, दिल दिया दर्द लिया, दिल दिया दर्द लिया, दिलरुबा मैंने तेरे प्यार में क्या क्या न किया, दिल दिया दर्द लिया, दिल दिया दर्द लिया. कभी फूलों में गुजारी, कभी कांटों में जिया, दिल दिया दर्द लिया, दिल दिया दर्द लिया. Thank you. વેરી ગુડ. Sorry, I want to say something. હા, શ્યોર શ્યોર. યસ, ભરતભાઈના બંને ગીતો બહુ સરસ રહ્યા. મને બહુ જૂના સમયની વાત યાદ આવી ગઈ. ભરત પટેલ અને હું બંને આજથી વર્ષો પહેલા એક જ સ્કૂલમાં, એક જ ક્લાસમાં અને છેલ્લી એક જ બેન્ચ હોય એની અંદર બેસીને સાથે આ ગીત ગાતા. આજની તારીખ સુધીમાં એ વખતની તો કદાચ ફીલ હોય, આજની તારીખમાં સેમ ફિલિંગ સાથે ભરત પટેલ ઇઝ સિંગિંગ. સો નાઇસ ઓફ યુ ભરત. Thank you. Thank you. Thank you. Thank you. એમનો એકચ્યુઅલી રફીજીનો અવાજ ખુશી સાથે દર્દ જેવો જ હતો અને આમનો પણ એવો જ છે. બરાબર કીધું? તો ખરેખર સરસ, મજા આવી. અવર નેક્સ્ટ પરફોર્મર ભરતેશ ઘાડિયા. એ સોંગ ગાશે મેરી તમન્નાઓ કી તકદીર, અને એ મુકેશજીના અવાજનું છે. તો હવે બે સોંગ આપણે રફી સાહેબના સાંભળ્યા, હવે થોડું મુકેશજી તરફ જઈએ. મૂવી છે હોલી આઈ રે, 1970માં આવ્યું હતું. માલા સિંહાજી છે આ સોંગમાં, અને જો કઈ સોંગ જોયું હોય તો જાણે માલા સિંહાજીના ચહેરા પર એ ગીત પરથી જ સ્માઇલ આવતી હોય એવી રીતે મુકેશજીએ પરફોર્મ કર્યું હતું, અને બહુ જોરદાર વોઇસમાં ગાયું હતું. અને ભરતેશ ઘાડિયાજી પણ એવા જ વોઇસમાં ગાશે. સો લેટ્સ એન્જોય. मेरी तमन्नाओं की तकदीर तुम सवार दो, प्यासी है जिंदगी और मुझे प्यार दो, और मुझे प्यार दो. ભરતભાઈ, તમારું મ્યુઝિક નથી સંભળાતું. ઓકે, Sorry, I have to start all over again. યસ, એનું મ્યુઝિક બંધ છે. તમારે ઓરિજિનલ સાઉન્ડ ઓન કરી દેજો, રહી ગયું હોય તો ઝૂમની અંદર. It is on actually. ઓકે, સાઉન્ડ બિલકુલ બંધ હતો. હા, Okay. I raise the music now. Let's see. Sorry. मेरी तमन्नाओं की तकदीर. તમે સિંગ કર્યા વગર એકલું મ્યુઝિક પ્લે કરો તો એ નથી અવાજ આવતો.
ક્યાંથી વાગે છે? સેમ ઇન્ટરનલ સોર્સ યુટ્યુબ. ઇન્ટરનલ નથી પ્લે કરવાનું, તમે ઓકે હેડફોન નથી લગાવેલો ને? પ્લેઇંગ ફ્રોમ યુટ્યુબ. હા પણ ઇન્ટરનલ તમને અવાજ સંભળાય છે? મને સંભળાય છે. Okay, okay. Try again here internally. Go to advanced and try one more. Okay, hold on 1 second. I think that's the reason. Okay. Computer audio. And Yeah. Okay. ના એ તમે સ્ક્રીનમાં ગયા, સ્ક્રીન નો શેર કરો, તમે ખાલી ઓડિયો શેર કરો. Okay. Stop sharing and go to the basic. Share then basic. I went to advanced and પછી એડવાન્સ માં કમ્પ્યુટર શેર પહેલા સ્ટોપ કરો. okay. કરંટ શેરિંગ, Advanced. કરંટ શેરિંગ ને સ્ટોપ કરો. Good. Stop share. Yes, stop share. Okay. Click share screen and basic. Share screen and advanced and computer. Okay, computer stereo high, right? Yes. Okay. Yes. मेरी तमन्नाओं की तकदीर तुम सवार दो, प्यासी है जिंदगी और मुझे प्यार दो, और मुझे प्यार दो. मेरी तमन्नाओं की तकदीर तुम सवार दो, प्यासी है जिंदगी और मुझे प्यार दो, और मुझे प्यार दो. सारा गगन मंडप है, सारा जग बराती, सारा जग बराती. सारा गगन मंडप है, सारा जग बराती. मन के फेरे सच्चे सच्चे हैं हम साथी. लाज का ये घूंघट पट आज तो उतार दो, प्यासी है जिंदगी और मुझे प्यार दो, और मुझे प्यार दो. धरती करवट बदले बदले हर मौसम, बदले हर मौसम. धरती करवट बदले बदले हर मौसम. प्रीत के पुजारी है, बदलेंगे नहीं हम. पतझड़ सा जीवन है, प्यार की बहार दो, प्यासी है जिंदगी और मुझे प्यार दो, और मुझे प्यार दो. मेरी तमन्नाओं की तकदीर तुम सवार दो,
प्यासी है जिंदगी और मुझे प्यार दो, और मुझे प्यार दो। Sorry for inconvenience. was really good. Thank खरेखर you. वो बोलते हैं ना, मौसम बदल दिया आपने। मौसम बदल गई। Thank you. ધીરજના ફળ મીઠા, થોડી વાર થોડું ડિસ્ટર્બન્સ થયું, પણ પછી ખરેખર વર્થ થઈ ગયું. બહુ સરસ Thank ગાયું. you. નેક્સ્ટ ખાલી એક જ વસ્તુ એડ કરીશ કે હા, it was a Zoom issue basically. It was little bit sync issue, like half split second issue was from the Zoom actually. He did very well, but it was in application because that 2 days we've been trying and we fixed that issue, but again it showed up. So slightly syncing issue. Sorry, go ahead. નોટ બેડ. Very good, brother. સક્સેસ રહ્યું. આપણા નેક્સ્ટ પરફોર્મર અગેન છે ભરતજી. મૂવી નું નામ છે દૂર કી આવાજ. 1964 માં આવ્યું હતું. ઘણું દૂર આવ્યું હતું, પણ સોંગ આપણને બધાને ઘણું નજીક લઈ જશે ચોક્કસ, કારણ કે આપણે ઓલરેડી 2 પરફોર્મન્સ એમના સાંભળી જ લીધા અને ખરેખર સરસ હતા. હુસ્ન સે ચાંદ ભી. ખૂબસૂરત ચહેરો છે આ સોંગમાં સાયરા બાનુજીનો, આપણે બધા જ જાણીએ છીએ. સો ખરેખર ચાંદ સા ચહેરા હી હૈ ઉસકા. સો લેટ્સ એન્જોય. જેમ સાયરા બાનુજીનો ચાંદ સો ચહેરો છે, એમ ભરતજીનો પણ અવાજ બહુ મેલોડિયસ છે, તો આપણે હવે એમને એન્જોય કરીએ. Thank you, Vishal. I'll start the song. हुस्न से चांद भी शर्माया है, तेरी सूरत ने गजब ढाया है। हुस्न से चांद भी शर्माया है, तेरी सूरत ने गजब ढाया है। हाय इन प्यार में डूबे हुए आँखों की कसम, हाय इन प्यार में डूबे हुए आँखों की कसम। आदमी क्या है फरिश्तों के बहक जाए कदम, आदमी क्या है फरिश्तों के बहक जाए कदम। बिन पिए मुझ पे नशा छाया है, तेरी सूरत ने गजब ढाया है। हुस्न से चांद भी शर्माया है, तेरी सूरत ने गजब ढाया है। मुस्कुराए जो तेरे लब तो बहारे आए, मुस्कुराए जो तेरे लब तो
again one more great performance. Thank you. રાજીભાઈ કઈ કયો તમે? રાજીભાઈ અનમ્યુટ છો? યસ, ના બસ એટલે આમાં તો કહેવાનું કઈ રહેતું જ નથી. એકચ્યુઅલી સાંભળવામાં જ એટલું બધું આ વેલ્વેટ વોઇસ કહી શકાય મને લાગે છે. બહુ સરસ કહે છે અને આપણને યુ નો આંખ બંધ કરીને સાંભળતા હોય તો એવું જ લાગે કે ક્યાંક જૂના સમયમાં આપણે આપણી અગાશી ઉપર બેસીને મોડી રાત્રે 10:30 તામિલે શાદ પ્રોગ્રામ સાંભળતા એવું ફીલ આવે છે. થેન્ક યુ. Yes, absolutely right. નેક્સ્ટ સોંગ છે આપણું ચંદન સાબદન, સરસ્વતી ચંદ્ર મૂવીનું છે. એમાં નૂતનજી છે. કહેવાય છે કે અત્યારે નો દોર અને ત્યારનો દોર થોડો જુદો હતો, આમ તો ઘણો જુદો હતો. જૂની હિરોઈનો ખાલી શરમાવા માટે હોઠ ફફડાવતી અને સાડીનો છેડો મમડાવતી, ત્યાં લાગતું કે હા એ શરમાઈ રહી છે. સો આપણે કદાચ આ સોંગમાં એવું જ ફીલ કરશું કે આપણને નૂતનજી દેખાય છે અને એને ખરેખર ચંદનની ઉપમા આપવામાં આવી છે, તો એ સહી જ હશે. સો નેક્સ્ટ પરફોર્મન્સ અગેન ભરતેશ કાળિયાજી, ઓવર ટુ યુ, ગો હેડ. चंदन सा बदन चंचल चितवन, धीरे से तेरा ये मुस्काना. चंदन सा बदन चंचल चितवन, धीरे से तेरा ये मुस्काना. मुझे दोष न देना जग वालों, मुझे दोष न देना जग वालों. हो जाऊं अगर मैं दीवाना. चंदन सा बदन चंचल चितवन. ये काम कमान भवे तेरी पलकों के किनारे कजरा रे. ये काम कमान भवे तेरी पलकों के किनारे कजरा रे. माथे पर सिंदूरी सूरज, होठों पे दहकते अंगारे. साया भी जो तेरा पड़ जाए, साया भी जो तेरा पड़ जाए, आबाद हो दिल का वीराना. चंदन सा बदन चंचल चितवन. तन भी सुंदर मन भी सुंदर, तू सुंदरता की मूरत है. तन भी सुंदर मन भी सुंदर, तू सुंदरता की मूरत है. किसी और को शायद कम होगी, मुझे तेरी बहुत जरूरत है. पहले भी बहुत मैं
तरसा हूँ, पहले भी बहुत मैं तरसा हूँ, तू और न मुझको तरसाना। चंदन सा बदन, चंचल चितवन, धीरे से तेरा ये मुस्काना। मुझे दोष न देना जग वालों, मुझे दोष न देना जग वालों, हो जाऊं अगर मैं दीवाना। चंदन सा बदन, चंचल चितवन। વોટ અ પરફોર્મન્સ. થેન્ક યુ. નૂતન દેખાય કોઈને? દેખાઈ જશે પાક્કી. ઓકે, ઝૂમ કરી લેવાનું. ના ખરેખર સરસ હતું, બહુ મજા આવી. થેન્ક યુ. યોકે બકુલભાઈ, કઈ કેવું છે? તમને નૂતન દેખાય? આમ તો બકુલભાઈ મારે એ કેવું છે કે આ અવાજ બધા બહુ દૂરથી આવે છે, દૂર એટલે છેક ફ્લોરિડાથી આવે છે બધા અવાજો. કન્ટિન્યુ નેક્સ્ટ. નેક્સ્ટ આપણું સોંગ છે દર્દે દિલ દર્દે જીગર. સોંગમાં ભલે દર્દ શબ્દ આવે પણ સોંગના મ્યુઝિકમાં અને શબ્દો જોરદાર એનર્જેટિક છે. અગેન રફી સાહેબનો અવાજ છે, પણ આપણે અત્યારે રફી સાહેબ જેવો જ અવાજ સાંભળવાનો છે ભરતજીને. તો હોપ સરસ જ હશે, કારણ કે અત્યાર સુધીના બધા જ પરફોર્મન્સ એમણે બહુ સરસ આપ્યા છે. લેટ્સ અગેન રિમેમ્બર રફી સાહેબ. થેન્ક યુ કૃષ્ણબેન. આ સોંગની અંદર મ્યુઝિકનો પાર્ટ ઘણો બધો છે. લાઈક પીપલ હુ કેન એન્જોય મ્યુઝિક વિલ બી રીલી ફન. I'll start. दर्दे दिल दर्दे जिगर, दिल में जगाया आपने। दर्दे दिल दर्दे जिगर, दिल में जगाया आपने। पहले तो मैं शायर था, पहले तो मैं शायर था, आशिक बनाया आपने। दर्दे दिल दर्दे जिगर, दिल में जगाया आपने। दर्दे दिल दर्दे जिगर, दिल में जगाया आपने।
पर्दा गिराया आपने, दर्द दिल, दर्द जिगर दिल में जगाया आपने, दर्द दिल, दर्द जिगर दिल में जगाया आपने। और थोड़ी देर में बस हम जुदा हो जाएंगे, और थोड़ी देर में बस हम जुदा हो जाएंगे। आपको ढूंढूंगा कैसे, रास्ते खो जाएंगे। नाम तक भी तो नहीं अपना बताया आपने, दर्द दिल, दर्द जिगर दिल में जगाया आपने। पहले तो मैं शायर था, आशिक बनाया आपने, दर्द दिल, दर्द जिगर दिल में जगाया आपने। थैंक यू, थैंक यू, थैंक यू। पहले मैं शायर भी ना थी, आशिक भी ना थी, अब दोनों बना दिया आपने। इट वॉज रियली रियली फैंटास्टिक परफॉर्मन्स। ઋષિ કપૂર બેલી બોટમ પેન્ટ પહેરેલો, હાથ ઊંચો કરીને સરસ નાચતો દેખાઈ ગયો, રાઈટ બકુલભાઈ? Yes, આમાં તો કોઈ કહે ને કે ભાઈ દર્દ દિલ દર્દ જીગર તો કેવું પડે કે ભાઈ અમારે ઓલું કરાવી લ્યો, તમારો કાર્ડિયોગ્રામ. It was really good. So our next performer, Bhartesh ji, movie છે યહૂદી 1958, સોંગ નું નામ છે યે મેરા દીવાનાપન, મુકેશજીના અવાજમાં છે. વચ્ચે એક બીજી વાત કહી દઉં, મુકેશજીના અવાજમાં સોંગ સાંભળવાની જેટલી મજા છે ને એટલું જ એનું ઇન્સ્ટ્રુમેન્ટલ સાંભળવામાં ખૂબ મજા આવે છે. એમના ગ્રાન્ડસનના મેરેજ હતા કપલ ઓફ યર અગો, નીલ નીતિન મુકેશના. તો જો કોઈને ઇન્ટરેસ્ટ હોય તો યુટ્યુબમાં ખાલી નીલ વેડિંગ એટલું લખશો તો બહુ સરસ ઇન્સ્ટ્રુમેન્ટલ સોંગ એ લોકોએ સ્પેશિયલ બનાવ્યા છે. મુકેશજી મતલબ એના ગ્રાન્ડફાના અવાજના સ્લો વોઇસમાં, પણ ઓનલી ઇન્સ્ટ્રુમેન્ટલ. એની એક એક ઇવેન્ટ પ્રમાણે મૂક્યા છે. ઇટ્સ રિયલી રિયલી ગુડ. બિલીવ મી, ફરી ફરી જોવાની ઈચ્છા થશે, એટલો સરસ મુકેશજીના સોંગનું ઇન્સ્ટ્રુમેન્ટલ હોય છે. સો લેટ્સ એન્જોય વન મોર સોંગ ફ્રોમ ભરતેશજી. दिल से तुझको बेदली है, मुझको है दिल का गुरु, तू ये माने के न माने लोग मानेंगे जरूर, ये मेरा दीवानापन है, ये मोहब्बत का सुरूर, ये मेरा दीवानापन है या मोहब्बत का सुरूर, तू न पहचाने तो है ये तेरी नजरों का कसूर, ये मेरा दीवानापन है।
दिल को तेरी ही तमन्ना, दिल को है तुझसे ही प्यार, दिल को तेरी ही तमन्ना, दिल को है तुझसे ही प्यार। चाहे तू आए ना आए, हम करेंगे इंतजार। ये मेरा दीवानापन है या मोहब्बत का शुरू, तू न पहचाने तो है ये तेरी नजरों का कसूर। ये मेरा दीवानापन है। ऐसे वीराने में एक दिन घुट के मर जाएंगे हम, ऐसे वीराने में एक दिन घुट के मर जाएंगे हम। जितना जी चाहे पुकारो फिर नहीं आएंगे हम। ये मेरा दीवानापन है या मोहब्बत का शुरू, तू न पहचाने तो है ये तेरी नजरों का कसूर। ये मेरा दीवानापन है, ये मेरा दीवानापन है। Great job. Thank you. It was really fantastic. દીવાનાપન ઊભું કરે એવા જ હતા મીના કુમારીજી. સો આજે પણ એવું જ બધાના દિલમાં થઈ ગયું કે ના સરસ સોંગ ગાયું તમે. Alright, so our next performance again, ભરતજી. સોંગ છે હુસ્ન વાલે તેરા જવાબ નહીં. મૂવી છે ઘરાના, 1961 માં આવ્યું હતું. રફી સાહેબે ગાયું છે. આશાજી છે આમાં, આપણા ગુજરાતની ગરિમા, એટલે કદાચ એના માટે આ સહી સોંગ હશે. સો લેટ્સ એન્જોય. ગો અહેડ ભરતજી. Thank you, Prashant.
के हुए हो पैमाने, तेरे होठों पे वो खामोशी है, जैसे बिखरे हुए हो अफसाने, तेरी जुल्फों की ऐसी रंगत है, जैसे काली घटा बहारों में, हुस्न वाले तेरा जवाब नहीं। तेरी सूरत जो देख ले शायद, अपने शेरों में ताजगी भर ले, एक मुसव्विर जो तुझको पा जाए, अपने ख्वाबों में जिंदगी भर ले, नगमगर ढूंढ ले अगर तुझको, दर्द भर ले वो दिल के तारों में, हुस्न वाले तेरा जवाब नहीं, कोई तुझसा नहीं हजारों में, हुस्न वाले तेरा जवाब नहीं। थैंक यू, थैंक यू। आपका भी जवाब नहीं. Thank you, thank you. It was really good song and good perform too. Our next performer હવે એક નવા આવે છે, અશોકભાઈ ઓરા, અને મૂવીનું સોંગ છે ચાંદ આહે ભરેગા. મૂવીનું નામ છે ફૂલ બને અંગારે. 1963 માં આવ્યું હતું અને મુકેશજીના અવાજમાં આ સોંગ ગવાયું હતું. સોંગમાં હિરોઈન તરીકે કામ કર્યું છે માલા સિંહાજીએ, અને મેં આ સોંગ નહોતું એટલું બધું જોયું, પણ મેં આજે આ લિસ્ટમાં નામ જોયા પછી મેં યુટ્યુબમાં હમણાં લગભગ પ્રોગ્રામ ચાલુ થયો પહેલા જ મેં સોંગ જોયું. માલા સિંહાજીનું એક્સપ્રેશન, એનું પરફોર્મન્સ ખરેખર સરસ છે, અને મુકેશજીએ એ મુજબ જ શબ્દો એમાં વ્યક્ત કર્યા છે. સો લેટ્સ એન્જોય one of our new singer, Ashok Vora. चांद आँखें भरेगा, फूल दिल थाम लेंगे, चांद आँखें भरेगा, फूल दिल थाम लेंगे, हुस्न की बात चली तो सब तेरा नाम लेंगे, चांद आँखें भरेगा। ऐसा चेहरा है तेरा जैसे रोशन सवेरा, जिस जगह तू नहीं है उस जगह है अंधेरा। कैसे लिखें गुज़रे तेरे बदनाम लेंगे, कैसे लिखें गुज़रे तेरे
बदनाम लेंगे उसकी बात भी तो सब तेरा नाम लेंगे चांद आंखें भरेगा आँख नाजुक सी कलियां बात मिसरी की डलियां ऊँट गंगा के साहिल जुल्फ जन्नत की गलियां तेरी खाकी फरिश्ते सर पे इल्जाम लेंगे तेरी खाकी फरिश्ते सर पे इल्जाम लेंगे हुस्न की बात भी तो सब तेरा नाम लेंगे चांद आंखें भरेगा फूल दिल थाम लेंगे हुस्न की बात भी तो सब तेरा नाम लेंगे સોંગના શબ્દો હતા ચાંદ આહે ભરેગા, પણ ખરેખર સ્મૂધ વોઇસ હતો અને આઈ થિંક બધાને એવું ફીલ થઈ ગયું, કારણ કે મને તો થયું, મેં બાજુમાં મારા હસબન્ડને કીધું કે લુક એટ કેટલું સરસ પરફોર્મ કરે છે, રિયલી સ્મૂધ વોઇસ, આપણે પણ શીખવું જોઈએ. સો અમારે તો અહીંયા આંખ ભરાઈ ગઈ, એટલે આઈ થિંક બધાને પણ એવું ફીલ થયું જ હશે. વેરી ગુડ પરફોર્મન્સ અશોકજી, વેરી ગુડ. Thanks. નેક્સ્ટ પરફોર્મન્સ છે અગેન બાય ભરત પટેલ, 100 બાર જન્મ લેંગે, રફીજી માટે છે. અને આ શબ્દ ખરેખર એમને લાગુ પડે છે, 100 બાર જન્મ લેંગે. એનો ભલે રફીજી આપણી વચ્ચે નથી, પણ એનો અવાજ આજ સુધી છે. જનરેશન ભલે ચેન્જ થઈ ગઈ, પણ આજની જનરેશન રફીના વોઇસ સાથે રીમિક્સ કરે છે, પણ રફીનો વોઇસ મેં ઘણા સોંગમાં જોયું હજુ કાઢ્યો નથી. બીજો વોઇસ મિક્સ કરે છે, પણ રફી સાહેબનો વોઇસ હજુ એમાં હોય છે. સો મૂવી હતું ઉસ્તાદો કે ઉસ્તાદ, 1963માં આવ્યું હતું. ભલે બહુ પાછળ આવ્યું, પણ આપણે આજે પણ રફીજીના અવાજને જિંદા કરી રહ્યા છીએ. ઓલરાઈટ, ગો હેડ ભરતજી, ઓવર ટુ યુ. Thank you, Krishna. Thank you, Krishna. I think you have put a lot of work behind this one. You have a knowledge of each and every song. So thank you for that. You're keeping us all kind of like in the one kind of like same thinking and in the same program. So you're doing really good job. Thank you. Thank you so much. वफा के दीप जलाए हुए निगाहों में भटक रही हो भला क्यों उदास राहों में, तुम्हें ख्याल है कि तुम मुझसे दूर हो लेती, मैं सामने हूँ चली आओ मेरी बाहों में. सौ बार जन्म लेंगे, सौ बार फना होंगे, अनजान वफा फिर भी हम तुम न जुदा
से रोकेगी भला कब तक इन प्यार की राहों में भटकेगी वफा कब तक कदमों के नशा खुद ही मंजिल का पता होंगे सौ बार जन्म लेंगे सौ बार फना होंगे ये कैसी उदासी है जो हुस्न पे छाई है हम दूर नहीं तुमसे कहने को जुदाई है अरमान भरे दो दिल फिर एक जगह होंगे सौ बार जन्म लेंगे सौ बार फना होंगे अनजान वफा फिर भी हम तुम न जुदा होंगे सौ बार जन्म लेंगे सौ बार फना होंगे थैंक यू वेरी मच એકવાર બધાએ આઈ નો મ્યુટ છો પણ તોય તાલિયા થઈ જાય. બહુ જ સરસ પરફોર્મ કર્યું, બહુ જ સરસ. હાઈ નોટ વોઝ રિયલી પરફેક્ટ, એબ્સોલ્યુટલી પરફેક્ટ. 100 બાર જન્મ લેંગે રફીજીએ ગાયું હતું, પણ અમે તમને 100 બાર ઇવેન્ટમાં ઇન્વાઇટ કરશું અને ગવડાવશું. રાઈટ બકુલભાઈ? I agree with you, Krishna. It was excellent singing. પરફેક્ટ, એક્સલન્ટ. રફીજીનું સોંગ પૂરું થઈ ગયું છે, પણ એના વિશે હું એક વાત કહી દઉં. લતાજીના અવાજથી મેં સાંભળ્યું હતું. રફીજી બહુ જ હમ્બલ પર્સન હતા. જ્યારે એ લોકો સાથે રેકોર્ડિંગ કરતા ત્યારે લતાજી એક ઇન્ટરવ્યુમાં એવું કહ્યું હતું કે એમને ડ્રિંક, પાન મસાલા એવો કોઈ શોખ નહોતો, પણ એમને જમવાનો બહુ શોખ હતો. બસ એક ખાવાના શોખીન હતા અને એક ગાવાના શોખીન હતા. ભરતજીની મને ખબર નથી ખાવાના કેટલાક શોખીન હશે, પણ ગાવાના ડેફિનેટલી શોખીન છે. બીકોઝ એનું એક એક સુર, એક એક અવાજ બહુ સરસ છે. વન મોર થિંગ, આજના આપણા બધા જ સિંગર ખરેખર પરફેક્ટ છે. વેરી ગુડ. પહેલી આપણી ઇવેન્ટ છે બકુલભાઈ, રાજીભાઈ, આપણે ટ્રાય કરી, પણ હું જો રોંગ ના હોઉં તો ખરેખર એક સક્સેસફુલ છે, રાઈટ? Yes, absolutely. It's very successful. વેરી સક્સેસફુલ. અને જે રીતે તમે એન્કરિંગ કરી રહ્યા છો ને, ઇટ ઇઝ ઓલ્સો એ વન્ડરફુલ થિંગ. કારણ થેન્ક કે યુ. સૂત્રધારનું જે કામ છે એ બહુ એટલું ટફ છે. માળાની અંદર જે દોરો હોય એ બધા મોતીને જેમ પરોવી રાખે, આખી માળા એના કારણે એક થતી હોય પણ દોરો ક્યાંય દેખાય નહીં. સૂત્રધાર ઓલવેઝ સક્સેસફુલ એ જ કહેવાય કે જે બધાને જોઈન્ટ કરી રાખતો હોય છતાં પોતાનું મહત્વ કે પોતાનો પાર્ટ ક્યાંય વધારે દેખાય નહીં એ ધ્યાનમાં રાખીને કરતા હોય. એન્ડ યુ આર ડુઈંગ ધ સેમ થિંગ વિથ ધ સેમ કન્સેપ્ટ. So Thank you thank so you very much. much for this wonderful thing. Yeah. Thank you. I try my best and for your kind information. મને થોડી વાત થઈ બકુલભાઈ સાથે, પણ હમણાં એન્ડ ઓફ લાઈક ચાલુ થયું પહેલા જ મને આ મળ્યું. મારા દીકરાએ પ્રિન્ટ કરી દીધું. સો હું મારી ટ્રાય કરું છું કે હું જે સોંગ આવે એ પરથી ઇન્સ્ટન્ટ બોલું. સો હોપ બધું સરખું હોય. It is great. પણ બહુ સરસ. Unbelievable. It is great. હા, બીકોઝ મને થોડી હું બિઝી છું. સો મેં બકુલભાઈને કીધું કે મેં કલાક પહેલા જ મેં કીધું તમને મોકલો, એટલે મેં પ્રિન્ટ કર્યું અને 3-4 સોંગ જોવાનો મને ટાઈમ મળ્યો યુટ્યુબમાં, પણ બીજા જોવાનો મને એટલો ટાઈમ ના મળ્યો. પણ
હવે સોંગ બધા થોડા થોડા યાદ છે એટલે, પણ એ સોંગના હીરો હિરોઈન કરતા જે ખરેખર આપણી સામે ગાય છે એના વિશે વધારે બોલવાની ઈચ્છા થાય, એટલું સરસ પરફોર્મ કરે છે. સો થેન્ક યુ. रियली યસ ઇટ ઇઝ રિયલી બકુલભાઈનો બી ખાસ થેન્ક્સ અ લોટ, કારણ કે બધાને સેટઅપ કરી દીધું, સાઉન્ડ સિસ્ટમ, વી ઓલ હેડ પ્રોબ્લેમ્સ એન્ડ વી રિઝોલ્વડ ઇટ. સો Yes, Yeah, thanks to બકુલભાઈ, believe me. Yeah, તમે બકુલ- મને બકુલ- સૂત્રધાર બકુલભાઈ. કહ્યું રાજીભાઈ, પણ સાચા સૂત્રધાર જે મેઇન હોય ને એ બકુલભાઈ છે, એટલે હું બકુલભાઈ. એમને આંગળી ચિંધામણનું યશ આપીશ. પણ સાચી એકચ્યુઅલી વાત આજે છે. જોયું બકુલભાઈ ઓલવેઝ એ પ્રોબ્લેમ સોલ્વર. યસ. સિંગિંગ બહુ જ સારું છે. ઇસ્યુ હું જોઉં છું એ ટેકનિકલ સાઈડ, ઇટ્સ નોટ સિંગર સાઈડ. આપણે જે સિંકનો અને જે વોલ્યુમનો તમને જે થોડો જે લાગે છે ને લો વોલ્યુમ ને બધું, ધેટ્સ ઓન બીકોઝ ઓફ ધ ઓનલાઈન. ઇન રિયાલિટી ઇટ ઇઝ એક્સલન્ટ. હવે વચ્ચે એક જોક કહી દઉં. તમે કહ્યું બકુલભાઈ કે થોડો ટેકનોલોજીનો પ્રોબ્લેમ છે. સો છોકરી જોવા જઈએ ત્યારે મેઇન વસ્તુ સારી મળી જાય, પછી એકાદું હોય એ જતું કરવું પડે તો વાંધો નહીં. આજે આપણી સિચ્યુએશન એવી છે, આપણને મેઇન વસ્તુ બહુ સરસ મળી ગઈ છે. સિંગર્સ, પરફોર્મન્સ, સારા સારા સોંગનું સિલેક્શન, સારા સારા સિંગર જે ઓરિજિનલ હતા એ, અને ઓરિજિનલ સોંગને રિયલી મેચ થતો અગેન આપણો અત્યારનો અવાજ. સો ઇટ્સ રિયલી ગુડ. ઓલ સિંગર્સ ગુડ. વોઝ એક્સલન્ટ. થેન્ક યુ. સો નેક્સ્ટ પરફોર્મન્સ છે આપણા બધામાંથી, જો એક પણ પર્સન એવું કે ચાંદ સી મહેબૂબા હો મેરી કબ, એ એક જણનું પણ ગમતું સોંગ નથી. આઈ ડોન્ટ થિંક એવું નહીં હોય, બધાનું જ ગમતું સોંગ હશે. ઇટ્સ રિયલી ગુડ સોંગ. આ સોંગનું નામ લઈએ ત્યાં મનોજ કુમારનો ચહેરો કલરફુલ, થોડા આપણે બ્લેક એન્ડ વ્હાઇટ ટાઈપના સોંગ સાંભળ્યા, પણ કલરફુલ દુનિયા આપણી સામે આવે છે. સો બહુ સરસ સોંગ આપણે સાંભળવા જઈ રહ્યા છીએ, મુકેશજીના અવાજમાં ગાયેલું, પણ આપણે અત્યારે મુકેશજીના જેવા જ ભરતેશજી ગાડિયાજીના અવાજમાં સાંભળશું. હિમાલય કી ગોદ મેં મૂવી આવ્યું હતું 1965માં, હું જન્મી પહેલા, પણ મારું તો ખૂબ જ ફેવરિટ સોંગ છે અને બધાનું જ હશે. ઓલરાઈટ, લેટ્સ એન્જોય વિધાઉટ વેસ્ટ ટાઈમ. चांद सी महबूबा हो मेरी कब, ऐसा मैंने सोचा था। तुम बिल्कुल वैसी हो जैसा मैंने सोचा था। चांद सी महबूबा हो मेरी कब, ऐसा मैंने सोचा था। तुम बिल्कुल वैसी हो जैसा मैंने सोचा था। ना कस में है ना रस में है, ना शिकवे है ना वादे हैं। ना कस में है ना रस में है, ना शिकवे है ना वादे हैं। एक सूरत भोली भाली है, दोने ना सीधे सादे हैं, दोने ना सीधे सादे हैं। ऐसा ही रूप ख्यालों में था जैसा मैंने सोचा था। तुम बिल्कुल वैसी हो जैसा मैंने सोचा था।
खुशियाँ ही ना बांटे, मेरे गम भी सहना चाहे। मेरी खुशियाँ ही ना बांटे, मेरे गम भी सहना चाहे। देखे ना ख्वाब वो महलों के, मेरे दिल में रहना चाहे, मेरे दिल में रहना चाहे। इस दुनिया में कौन था ऐसा, जैसा मैंने सोचा था। तुम बिल्कुल वैसी हो, जैसा मैंने सोचा था। जान सी महबूबा हो मेरी, कब ऐसा मैंने सोचा था। तुम बिल्कुल वैसी हो, जैसा मैंने सोचा था। तुम बिल्कुल वैसी हो, जैसा मैंने सोचा था। Thank you. It's really good. Thank you. ચાંદ સી મહેબૂબા હો મેરી કબ, અમને એવું કોઈ કે તેરી કબ, એટલે અહીંયા જેટલી પણ ફિમેલ બેઠી છે, જેટલા વાઇફ બેઠા છે, એ દરેકે એકવાર તો એવું મહેસૂસ, એકવાર તો એવું ફીલ કર્યું જ હશે કે કોઈ એવું કે ન કે, પણ આ સોંગ વાગતું હોય ત્યારે એવું ફીલ થાય કે મને જ કે છે। चांद सी महबूबा हो मेरी कब, ऐसा मैंने सोचा था। हाँ मैं बिल्कुल ऐसी हूँ, कोई सोचे कि ना सोचे, हमेशा फीमेले कॉन्फिडेंस राखવો જ જોઈએ। our next performer ભરત जी again, तेरी आंखों के सिवा, મૂવી હતું 1969 માં આવેલું। ચિરાગ અગેન આપણે રફીજીના અવાજમાં સાંભળવા જઈ રહ્યા છીએ। આ પરફોર્મન્સમાં સોંગમાં હતા સુનિલ સાહબ, અગેન એક માણસ છે જેની માટે આપણને સાહબ શબ્દ વાપરવાની ઈચ્છા થઈ જાય ખરી, એક એવું રિસ્પેક્ટ આવે ખરું। બધાનું વ્યૂ જુદું જુદું હોય, પણ થોડુંક હું મારું કહીશ કે એક સુનિલ દત્ત સાહેબજી, એક વિનોદ ખન્ના, દિલીપ સાહેબ, ભલે બહુ મારાથી પહેલા સમયના છે, પણ આ બધા એવા પરફોર્મન્સ છે કે જેને જોતા જ એવું થાય કે એક પરફેક્ટ હીરો છે, પરફેક્ટ સ્ટાર છે। સો અગેન એક પરફોર્મન્સ આપણે સાંભળવા જઈ રહ્યા છીએ, સુનિલ દત્ત જેમણે એના પર એક્ટ કર્યું હતું, અને અવાજ છે રફી સાહેબનો। ઓલરાઈટ ભરતજી, and let's enjoy everyone. Thank you. पलकों की गलियों में चेहरे
again one more good performer. Okay, so આપણું હવે કંટાળા નથી ને બધા? મજા આવે છે? મને એવું લાગે છે કે આજે જે પણ નથી જોઈન થયું ને એમણે ઘણું મિસ કર્યું છે. Am I right? ઓકે, આપણું નેક્સ્ટ સોંગ હવે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ. ઉપકાર મૂવીનું 1967. ઉપકાર મૂવી આવે ને તો એનું એક જ સોંગ મગજમાં આવે. કયું? આપણે અત્યારે નથી ગાવાના. કોઈ કહેશે? मेरे देश की धरती ભગવાન. ઓકે, આ ક્વેશ્ચન પૂછવાનો એક જ મતલબ હતો કે નેક્સ્ટ ઇવેન્ટમાં એક વન મોર સિંગર એડ થવાના છે. વેલકમ બકુલભાઈ, વન મોર ન્યુ સિંગર. દીવાનો સે યે મત પૂછો, મુકેશજીના અવાજમાં ગવાયેલું આ સોંગ, અને આજે આપણે સાંભળીશું ભરતેશજી ના અવાજમાં. રેડી એવરીવન? થોડું ફીલ કરી લો બધા મનોજ કુમારને જવાનું. ઓલરાઈટ, ગો અહેડ. दीवानों से How do you find sorry sorry No problem. Go ahead. I understand. You try very good. So thank you just continue. दीवानों से ये मत पूछो दीवानों से ये मत पूछो, दीवानों पे क्या गुजरी है उनके दिलों से ये पूछो, अरमानों पे क्या गुजरी है दीवानों से ये मत पूछो. को पिलाते रहते हैं और खुद प्यासे रह जाते हैं. औरों को पिलाते रहते हैं और खुद प्यासे रह जाते हैं. ये पीने वाले क्या जाने पैमानों पे क्या गुजरी है दीवानों से ये मत पूछो. ने बनाया इंसान को इंसान मोहब्बत कर बैठा. मालिक
में बनाया इनसा कोई इंसान मोहब्बत कर बैठा, वो ऊपर बैठा क्या जाने इंसानों पे क्या गुजरी है हाँ उनके दिलों से ये पूछो अरमानों पे क्या गुजरी है दीवानों से ये मत पूछो दीवानों पे क्या गुजरी है दीवानों से ये मत पूछो. સુપર સે ઉપર. Thank you. મ્યુઝિક બહુ ક્લિયર, વોઇસ પરફેક્ટ એન્ડ સોંગમાં તો કઈ કહેવા પણ નથી. બકુલભાઈ, રાજીભાઈ બહુ સરસ સોંગ સિલેક્ટ કર્યા છે. હા કૃષ્ણ, તું બોલી લે પછી એક વાત કર દો. હા બોલો. સોંગ બહુ સરસ સિલેક્શન કર્યું છે તમે અને રાજીભાઈ કર્યું કે પછી બધા સિંગરોએ મળીને કર્યું, પણ બહુ સરસ છે. ઓકે, ગો હેડ. યા સોંગ તો એકચ્યુઅલી સિંગરો પાસેથી લેવા પડે ને નામ, એ લોકો જે ગાવાના હોય. પણ એનીવે મારે એ કહેવાનું હતું કે ઓરો કો પિલાએ રહેતે ઓર ખુદ પ્યાસે રહે જાતે. એટલે મને તો મારો ઇન્ડિયાથી આવ્યો ને ત્યારનો પ્રસંગ યાદ આવી ગયો કે આટા મારતો તો મને એમ થયું કે ચાલો કંઈક કોફી શોપ જેવું લાગે છે. એટલે હું ઘૂસી ગયો, હકીકતમાં બારમાં ઘૂસી ગયો. મને એમ કે કંઈક કોફી વોફી ચા પાણી પીએ તો જઈને બેઠો ટેબલે, કાંઈ ખબર ન પડે. તો મેં જોયું આ બધા કેવી રીતે ઓર્ડર કરે છે. તો ઓલો આવ્યો કે જેક ડેનિયલ ડબલ, તો ઓલો કે માઇકલ જેક્સન સિંગલ આજે હોય એમ. તો મેં કીધું આ બધા નામ શું કામ બોલે છે, ખબર ના પડે. મારી પાસે સિંગલ નામ તો મેં ત્યારે ડબલ કીધું હતું. ઓલો સમજ્યો નહીં, મેન્યુ જોયું આખું કે આમાં અમે એવું કાંઈ નથી. મને ખબર જ ન પડી કે ક્યાં લોચા થયા. હું તો બહાર નીકળી ગયો, આમાં ઓફિમ નહીં મદદ આવે. એનીવેઝ ઓરો કો પિલાએ રહેતે ઓર ખુદ પ્યાસે રહે જાતે. કન્ટિન્યુ. અત્યારે થોડુંક રોંગ થઈ ગયું છે. રોંગ મતલબ રાઈટ થઈ ગયું છે પણ ડિફરન્ટ થઈ ગયું છે. હવે તમે પીવો છો સોંગનું, યોગાનું બધું જ્ઞાન, બધો લાભ અને બીજાને પણ પીવડાવો છો. સો યુ ગુડ. ઓલરાઈટ, સો આપણી ઇવેન્ટનું લાસ્ટ પરફોર્મન્સ છે અને આ સોંગ એવું છે કે કોઈ કદાચ ઊભા ન થાવ તો કાંઈ નહીં, પણ કેમેરામાં ડેફિનેટલી મૂવ થશો, એટલી એનર્જી વાળું સોંગ છે. कौन है जो सपनों में आया, कौन है जो दिल में समाया. આગળ હવે મારે નથી ગાવાનું, સિંગરને ચાન્સ આપવાનો છે. રફીજીના અવાજમાં ઝુક ગયા આસમાં 1968માં આવેલું. વધારે વાત ન કરતા આપણે પેલા છેલ્લું આપણું સોંગ સાંભળી લઈએ અને પછી થોડી વાતો કરીશું. ભરતજી. Thank you, Krishna. Before this song, I just want to thank you, Rajubhai, just coming up with thought of karaoke. I think it's going to be really good for all the group. I think it's a treatment itself, you know. Also want to thank Bakul Bhai. You know, last 2 days I have talked to him and I just met him first time, talked to him actually, and it feels like we know each other for a long time, you know. So thank you. Krishnavan, તમે બહુ wonderful job કરી છે આજે. It's a very good all over. It's a very good, and my singing partner Ashokbhai and Abartasbhai, thank you. અને બધા લોકો બધા જે સાંભળીને જે કોમેન્ટ બધા લોકોએ કરી છે, you know, it's really good. It's makes me feel good and makes hopefully all the singers feel the same way. So thank you all. Okay. એક મિનિટ ભરત, I want to add. Actually, thank to Madhubhai as well, because Madhubhai is the one કે અમને બાવડું પકડીને ઊભા કર્યા કે you guys start this. એટલે we got inspiration from Madhubhai. Thank you, Madhubhai. Thank you, Madhubhai. Thank you, Madhubhai. મને internal story નથી ખબર, but thank you very much. હા, તો એટલા માટે. No problem. Yeah.
जो सपनों में आया, कौन है जो दिल में समाया, लो झुक गया आसमां भी, इश्क मेरा रंग लाया। कौन है जो सपनों में आया, कौन है जो दिल में समाया, लो झुक गया आसमां भी, इश्क मेरा रंग लाया। ओ प्रिया ओ प्रिया जिंदगी के हर एक मोड़ पे मैं गीत गाता चला जा रहा हूँ। जिंदगी के हर एक मोड़ पे मैं गीत गाता चला जा रहा हूँ। बेखुदी का ये आलम न पूछो, मंजिलों से बढ़ा जा रहा हूँ, मंजिलों से बढ़ा जा रहा हूँ। कौन है जो सपनों में आया, कौन है जो दिल में समाया, लो झुक गया आसमां भी, इश्क मेरा रंग लाया। ओ प्रिया ओ प्रिया सज गई आज सारी दिशाएं, खुल गई आज जन्नत की राहें। सज गई आज सारी दिशाएं, खुल गई आज जन्नत की राहें। हुस्न जब से मेरा हो गया है, मुझ पे पड़ती है सबकी निगाहें, मुझ पे पड़ती है सबकी निगाहें। कौन है जो सपनों में आया, कौन है जो दिल में समाया, लो झुक गया आसमां भी, इश्क मेरा रंग लाया। ओ प्रिया ओ प्रिया जिस्म को मौत आती है लेकिन रूह को मौत आती नहीं है। जिस्म को मौत आती लेकिन रूह को मौत आती नहीं है। इश्क रोशन है रोशन रहेगा, रोशनी इसकी जाती नहीं है, रोशनी इसकी जाती नहीं है। कौन है जो सपनों में आया, कौन है जो दिल में समाया, लो झुक गया आसमां भी, इश्क मेरा रंग लाया। ओ प्रिया
Great. So આ સાથે આપણું how many? બકુલભાઈ હું એક વસ્તુ કહી દઉં લાસ્ટ. Yes. કોણ હે જો સપનો મેં આયા, સાયરા બાનુ ને હવે દિલીપ સાહેબ સપનામાં આવવાના છે, પણ લાઈફ એવી જીવીને ગયા છે કે સ્માઇલ સાથે જ સપનામાં આવશે. બીજું એમાં એક લાઈન આવી, આપણે Oh, sorry, Krishna. Can you please unmute? સોરી બધું મ્યુટમાં ગયું. ના. Just last part. ઓકે, સો આપણે જો પોઝિટિવ થિંક કરીએ તો બધામાંથી આપણે એવું ટ્રાય કરીએ કે કંઈક ને કંઈક લર્ન કરીએ. આમાં એક લાઈન આવી, જિસ્મ કો મોત. આપણે બધા એવા વર્ષો કાઢ્યા છેલ્લા 1 કે 1.5 year કે બધા ડાઉન થયા કોવિડના લીધે, સિચ્યુએશનના લીધે, પણ છતાંય આપણા લાઈફમાં રોશની લાવવાનું ચૂક્યા નહીં આપણે. આસમાન ઝુક ગયા ફિર ભી ઇશ્ક રંગ લાયા. સો આપણે ગમે ત્યાંથી કોઈ પણ રીતે, એ પછી યોગા હોય કે મ્યુઝિક હોય કે આપણું વર્ક હોય કે પછી રાજુભાઈનું સેશન હોય, ગમે ત્યાંથી લૂંટી લેવાની કોશિશ કરી કે આપણે કંઈક લર્ન કરીએ. એમાં આજે 1 more ઇવેન્ટ જોઈન થઈ સિંગરની, મ્યુઝિકની. મધુભાઈ થ્રુ આપણે બહુ એન્જોય કરી દર સન્ડે. હું મધુભાઈને નહોતી ઓળખતી, પણ થેન્ક્સ ટુ બકુલભાઈ થ્રુ ઓળખતી થઈ અને મેં પણ બહુ એન્જોય કર્યું અને મારા આજુબાજુનાને પણ મેં બહુ મ્યુઝિક ઇવેન્ટ જોઈન કરાવી અને એન્જોય કરાવી. એવી જ રીતે આજે આપણામાં એક ઓર એડ થયું છે. સો થેન્ક્સ ટુ ઓલ સિંગર, થેન્ક્સ ટુ બકુલભાઈ, થેન્ક્સ ટુ રાજીભાઈ, થેન્ક્સ ટુ વડીલ મધુભાઈ, એન્ડ જો બીજા કોઈ રહી ગયા હોય તો પણ ઇટ વોઝ રિયલી ગુડ ટાઈમ. ઓવર ટુ યુ બકુલભાઈ, એન્ડ આઈ ટ્રાય માય બેસ્ટ. Thank you. You did excellent job. Very good. Anchoring things. Great. Awesome. Every singers who sang today, Bharat Bhai, Bhartesh Bhai and Ashok Bhai, thank you so much. Thank you Raju Bhai. And thank you the all audience. Atyare everybody, Thank you, Bakulbhai. you guys can unmute. Anyone can unmute now, and if you want to say something, go ahead. Raju Bhai, you want to add something? બકુલભાઈ, Yes. એક રાજીભાઈ કે પેલા ઇફ યુ ડોન્ટ માઇન્ડ રાજીભાઈ પાસે 2 લાઈન ગવડાવો ને, જિક્રની પ્લીઝ. ભલે કેરીઓકેની જરૂર નથી, રાજીભાઈ તમારે મ્યુઝિકની જરૂર નથી. 1-2 લાઈન, કારણ કે હું મ્યુઝિકની બહુ લવર છું, પણ એ સોંગ ખબર નહીં કેમ ચૂકી ગયું, કદાચ જૂનું નવું, પણ મને બકુલભાઈ એ સોંગ આપ્યું ત્યારથી સાંભળ્યું અને એને એવું કીધું કે રાજીભાઈના અવાજમાં જ્યારે આ સોંગ સાંભળ્યું હતું, ઇટ્સ રિયલી ગુડ સોંગ. જિક્ર હોતા હૈ, પ્લીઝ 2 લાઈન. Thank you. Music તો નથી, પણ music વગર let me try. So let me go ahead and do one more time. Let me mute everyone and please stay muted. And Raju Bhai, you go ahead and unmute. Otherwise, will be disturbance. Okay, please. મારો વોઇસ આવી રહ્યો છે પરફેક્ટ? तुझको देखा है मेरी नजरों ने, तेरी तारीफ हो मगर कैसे. तुझको देखा है मेरी नजरों ने, तेरी तारीफ हो मगर कैसे. ना जुबान को दिखाई देता है, ना निगाहों से बात होती है. जिक्र होता है जब कयामत का, तेरे जलवों की बात होती है. तू जो चाहे तो दिन निकलता है, तू जो चाहे तो रात होती है. तू जो चाहे तो दिन निकलता है, तू जो चाहे तो रात होती है. Wow. You don't need music. You don't need beat. Thank You don't need lyric. See, this is so complicated to even sing, and you already remembered it. Thank you so much. એક વસ્તુ મારે કહેવી છે, મને એક વસ્તુ યાદ આવી રાજુભાઈ.
અમે આશ્રમમાં વાત કરી, એમ રાજુભાઈ અમે સાથે હતા રાજુભાઈનો, અને એક દિવસ યાદ હોય તો તારા ઘરે આપણે પ્રેક્ટિસ કરેલી અને ધર્મવીરનું સોંગ અમે ગાયું હતું તે દિવસે, મુકેશ અને રફીનું, અને આપણે રેકોર્ડ કરવાની ટ્રાય કરી હતી. આઈ ડોન્ટ નો રેકોર્ડ ક્યાંક હોય કે ના હોય, but it could be very awesome time that we had. Yes. Golden memories, yeah. Good time, yes, yes. આજની રાત માટે એટલું કહેવું છે કે આજ જાને કી જીદ ના કરો, यूं ही पहलू में बैठे रहो, आज जाने की जिद ना करो. Akulbhai, you did a tremendous job getting everybody together, and thank you. ના ના, મેં કશું નથી કર્યું. હું તો સિંગ કરવા વાળાને હાર્ડ વર્ક હોય, મારે તો બેસવાનું હોય. Very, very good start to cyber karaoke. I think everybody sang wonderful. Bharat, as always, he is superb when it comes to singing Muhammad Rafi songs. And Ashok Bhai, Pratish Bhai, you're all outstanding singers, and we really enjoyed this. Thank you, Bakul Bhai. Krishna ji, you did a superb job. Thank you. Super. In your own words. Very good. ઇન્સ્ટન્ટ ઢોકળા અને ઇન્સ્ટન્ટ ખમણના પેકેટ બધાને વધારે ભાવી ગયા છે, એવું થયું છે આજે. ઇન્સ્ટન્ટ વેરી શોર્ટ નોટિસમાં કર્યું હતું એમણે. વેરી શોર્ટ. પણ એવું લાગે કે જાણે ખરેખર બહુ જૂના, આઈ મીન ઘણા ટાઈમથી તૈયારી કરીને બોલતા હોય, એટલું સરસ હતું. યા Superb job. Great. ઇન્સ્ટન્ટ ઢોકળાની જે વાત કરી ને, it's possible with only રસોઈ, પણ તમે જે આજે કર્યું ને, it's a sure, it's a talent. થેન્ક યુ સો મચ. એકચ્યુઅલી ખાલી જોક માટે જ કહ્યું, બાકી આઈ થિંક બકુલભાઈને ખબર છે ઇન્સ્ટન્ટ નથી ફાવતું કાંઈ ઘરમાં. આ તો આમાં ચાલી ગયું, બાકી બધું ફ્રેશ જ કુક ફાવે છે. So again, Bakulbhai and Madhubhai and Hansaben, you did a wonderful job, better than any of those Amir Sayani. We always, but you are a great anchor. Did a wonderful narration. Thank you, Krishna. Madhubhai. This karaoke went very good. The opening was very good. Rajiv Bhai, congratulations. The Rajiv Bhai who really worked hard along with Bakul Bhai, and the credit goes to them and all the singers and Krishna Band. The only thing the bada bhaiya kidhu ke aaj jaane ki jid na karo, to tame July ni 25મી તારીખે a very famous singer from India, girl singer Manjri, is going to come on Parigitmala at 10:30 in the morning. It will be a treat to listen to her. So all of you listen. It's free of charge, no charge. And that is for Madhu's birthday. So you all have to come and join. Thank you. કેક કેવી રીતે ખાવી? અમે તમને ઓનલાઈન આપીશું, રાઈટ? નેક્સ્ટ ટાઈમ ગુજરાતી ગીતોનો પ્રોગ્રામ રાખવો જોઈએ. આઈ થિંક આપણે બધા ગુજરાતી છે તો મને ખ્યાલ બી નહોતો. અને આજની ઇવેન્ટમાં એક વસ્તુ પણ મેં બહુ સરસ જોઈ કે દરેક ગીતની સાથે સાથે આપણા એક લિસનર વ્યુઅર મુકેશભાઈ કાપડિયાનું વર્ચ્યુઅલ બેકગ્રાઉન્ડ ચેન્જ થતું હતું, અને સેમ ગીત સાથે હિમાલય કી ગોદ મેનું મૂવીનું ગીત આવે તો હિમાલયનું મૂવી આવી જાય, તેરી આંખો કે સિવા દુનિયા મેં તો આંખનું ચિત્ર આવી જાય. ઇટ વોઝ so amazing. I was really enjoying it. Very nice. Thank you, Rajiv Bhai. Thank you. I found one admirer. No, it's really shows your involvement. Yeah. I absolutely enjoy, and it was very nice, Krishna Ben. You did an excellent job. Thank you. Mr. Bhartesh, Bharat Bhai, and Ashok Bhai, you sang excellently. It was Thank wonderful performance, and keep it up. I am sure Bakul Bhai will find some more new singers, and we will have great time. We have Go forward. in nomination. We have a huge list. Remember, we put the form out. We have about 30 people requested to sing. Yeah. I see you constantly dancing. રાજીભાઈ કહ્યું કે બેકગ્રાઉન્ડ થોડું યુનિક હતું, એમ બકુલભાઈનું બેકગ્રાઉન્ડ એ બહુ યુનિક છે.
અને યુનિક હંમેશા નજરે ચડે છે. ફોર એક્ઝામ્પલ કૃષ્ણ ભગવાન બધા રાજા બેઠા હોય અને બધાના પર મુગટ હોય, પણ એક જણ પીછું ખોડી દે તો એ પૂજાઈ જાય. આજે એવું થયું છે. એટલે એમનું બેકગ્રાઉન્ડ બહુ યુનિક હતું. મને એવું હતું બકુલભાઈ ગિટાર લેશે, પણ રાહ જોઈ ગઈ એમના, નેક્સ્ટ ટાઈમ લેશે. વારો આવવો પડે ને અહીંયા કીધું જરૂર પડશે તો ઉપયોગ કરશું, પણ એકચ્યુઅલી એનો યુઝ છે ને હવે નેક્સ્ટ પહેલામાં થવાનો છે. યોગા શરૂ થયું, પછી મેડિટેશન શરૂ થયું, પછી આજથી આ મ્યુઝિક શરૂ થયું, and from next time we are going to start, I think, dance, and at that time Bakulbhai will play that guitar, right? I can dance. આપણે બધા ડાન્સ કરશું. એમાં એવું છે, સંગીત સંગ સ્નેહ હતો, હવે ડેરિંગ વિથ ડાન્સ. ડાન્સ નું એક રાકેશને કઈ કેવું છે? હવે બધા તો વખાણ કર્યા. રાકેશ સાંભળે છે. મેં આખો શો સાંભળ્યો બકુલભાઈ. મેં જોયું. કરતા હતા પહેલા. He was enjoying. Yeah, I like the music, so I was enjoying too. He like music and બોલવા વાળા પણ. Yes. સરસ રહ્યું આજે. હું ઘણું બોલી છું, પણ એક વાક્યમાં કહીએ ને તો વાવ એન્ડ વાહ હતું આજનું ઇવેન્ટ. Yes, definitely. અને હોશ और जोश के साथ ये प्रोग्राम पूरा किया. Yes. Yeah, that's true. Thank you, Bakulbhai. Thank you, everyone. Thank you all. Thank you all. Good night. Thank you. Enjoy. Good night. Good night to all of you.